હેલો ફેમિલી, કેમ છો? તમે બધા મજામાં છો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો આજ ભાદેરો છે ને અમારે હોટા દાદા નવરા છે. તમારા બટુકભાઈ જેલા છે, હમણાં આવે એટલે મારે જવું જોઈએ. આજ હું નવીન નવીન હોય, આપણે પેલા ન નાવાના, આપણે પેલા શું કહેવાય, હોટા દાદા એને બધા નવરા આવવાના હોય તો આપણે એના જઈએ હમણાં, અને હું એના તમને વિડીયો ઉતારીને બતાવું. હાલો અમે જાય છીએ દાદાને નવરાવા. અમાસનો શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે, દાદાને નવરાવા પડ્યા આજ. હાલો તો અમે જાય. આમાં દિનેશ પટેલ આવતા ને આવો છો? હાલ 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 અમારે ધોવેશભાઈ હાલ 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 અમારે તનો દીકો. હા, નીતિન પટેલ વેવે છે અત્યારમાં. રામ કેમ અત્યારમાં બળ કરે? ખાવાનું નહીં ધરતો એટલે અત્યારમાં બળ કરે. પેલા કૂવો છે, એમાં પાણી નામવાનું છે. 2 કળશા નામી દઈએ. હાલો રેડી. આ કૂવો છે. આપણે કૂવામાં પાણી નામ દીધું છે. હવે આપણે નામવાનું છે ધરોડીમાં પાણી. હાલો તો ધરોડી ગોતવાની છે ને હવે. હા, આપણે ધરોડી ગોતી. હાલો તનો દીકા હેલો એમ કહી દે. ત્યાં તો ખરે હેલો. આપણે ધરોડીમાં પાણી નામીએ છીએ. હવે આપણે નામવાનું છે બોરડીને પાણી. હાલો બોરડીએ જવાનું છે હવે. કેટલી જગ્યાએ પાણી રેડવાનું હોય? 7 જગ્યાએ પાણી નામીએ છીએ આપણે. 7 જગ્યાએ પાણી નાખવાનું હોય. હા, બોરડી આવી ગઈ છે. આપણે બોરડી પાણી નામીએ છીએ. હો છો તું હવે આપણે પીપળે પાણી નામવા જવાનું છે. એ થોડુંક દૂર છે, તો એમાં વાર લાગશે થોડીક. એવું છે? હા, તો હેલા જઈએ આપણે પીપળે. બીજું હું હો વરસાદ આવ્યો છે. વરસાદી વાતાવરણ છે. વરસાદ આવશે કે નહીં આવે એ બહુ નક્કી નથી. પવન ને વરસાદ આવ્યો હોય તો આવે. હવે અમારે મોટભાઈ પીપળો ગોતે છે, અમે હેલા જઈએ છીએ. જો અમારે ધ્રુવેશભાઈ તો હું વરસાદ આવે ભૂ આવે ભૂ. આ પીપળો છે ને આપણે હરેકવા માંથી અંદર જે આપણે ડાળ ફૂટે ને એના થડ માંથી ઉત્પન્ન થયેલો છે, એટલે આની પૂજા થાય. બરોબર. અહીંયા ખાલી એક ડાયરો છે ને કે આ છે હરેકવો. હરેકવો છે. હા, હરેકવા માં પીપળો ઉત્પન્ન છે. હા, હવે આપણે જઈશું. એ થોડુંક દૂર છે પણ કાંઈ વાંધો નહીં, હેલા જઈએ આપણે. હવે ઉભો રે. તો અત્યારમાં કઈક આમ ખેતર આવા દેખાય. અત્યારના તમારા દાદાની શું કામ કરવા મીણ્યા. જો ભારા ને એવું ઉપાડવા મીણ્યા, ડોડા ને એવું ભેવું હાટું નીરવા મીણ્યા છે. પીપેર અને ધરોડી બે છે. બે ને આપણે પાણી અર્પણ કરશું. આપણે પાણી રેડવાનું કાર્ય પૂરું થઈ ગયું, સંપૂર્ણ થાય છે. કેટલી જગ્યાએ આપણે રેડું પાણી? આપણે 6 જગ્યાએ નામ્યું છે અને 7મી જગ્યાએ આપણે નામમાં જવાનું છે. નામમાં જવાનું છે ક્યાં? હા, એ આપણે દાદા એ બાકી છે. આપણે બરોબર રેડી. કેમ કે શરૂઆતમાં ને અત્યારે લાઈન છે એટલે શું છે કે ના વિડીયો આપણે કે આજુબાજુ બેહવાની જગ્યા નથી એટલે પેલું આપણે પાણી ક્યાં રેડ્યું? હવે કોને? કુવામાં. હા, પેલા પાણી કુવામાં રેડ્યું, પછી આપણે ધરોડીમાં રેડ્યું, હા, ત્રીજું આપણે બોરડીમાં રેડ્યું, ચોથું આપણે વડમાં, ચોથું આપણે વડમાં રેડ્યું, અને પાંચમું આપણે પીપરમાં. હા, અને આ છઠ્ઠું આપણે જે ધરોડીના આપણે જે ધરોડી ઉત્પન્ન છેલી હતી ને એ દાણા વાઢવાની ની ત્યાં નામ્યું આપણે. 7મી જગ્યાએ આપણે નામો છે દાદાએ. હવે આપણે 7મી જગ્યાએ આપણે દાદાએ રેડવાનું છે. અને અમારા તનુબેન જો સીપડું ગોતીને લાવ્યા છે અત્યારમાં. વાહ,
એમ હવે આપણે જઈએ ઘરે કઈ કે હાથની જે આપણે એને ગાયગર ભરીને હમણાં પાછું જવું છે દાદા ધોઈ નાખજે. કે દાદા થોડી ટ્રાફિક ઓછી થાય એટલે ત્યાં જઈ આવીએ આપણે અમે ઓન બટકભાઈ આમ શું કે 6 જગ્યાએ તો પાણી રેડી આવ્યું અહીંયા ટ્રાફિક હતી એટલે અમે શું કહું થોડુંક આપણે બીજી જગ્યાએ નાખીએ પછી અહીંયા દાદાએ આવી તો આપણે દાદાએ પાણી રેડી દઈ પછી આપણે જવાનું છે ઘરે હાલો દાદા અમારે તનુબેન આવેલા છે શું તનુબેન અમારે નીતિન પટેલે અત્યારનો વિડીયો ઉતાર તમને હળે કરતા હું આમ કેમ આવ્યા શું છે આમાં આ આવે છે ને હું કેમ આવ્યા આ છે શું પણ પોપિયો આ તારી એકલા બધા એમ તો પોપિયા એમ કેમ આવ્યા એ તને આમાં ખબર આ ડાયોમાં આવ્યા હા ડાળીઓમાં કે પોપિયા આ નવીન પ્રકારના પપૈયા જો આ પપૈયા અલગ પ્રકારના જો ભાઈ ડાયો વાળા હે એવું છે મેં પહેલી વાર જોયું એવું લાગે હવ હવ ધાબા પર શું છે અમારે ધોવેશભાઈ જો આવ્યા ધોવેશભાઈ ધોવેશ ઓ ધોવેશ હાલ આયા કાકા એમ કહેતો કાકા તને પૂરી બનાવે છે કેમ પૂરી બનાવે તને હે મસ્ત એમ નહીં આજ શું કામ પૂરી બનાવો એમ કહું હું ભાદરવી છે એવું છે હવે અમારા આજ બધા પૂરી બનાવે છે ભાદરવી છે એટલે કેમ વાહ મસ્ત બની હવે તો અત્યારમાં ક્યાં શું છે બધી ભો હાલો પીવા હમણાં આશુભાઈ માથે નાખવા જવું ફાઇનલી તો મેં તમને સવારમાં બતાવ્યું આજ તો અમારે બટુકભાઈ વિડીયો બનાવ્યો બસ જોયો ને મેં એને બોલતા અને આપણે વિડીયો ઉતારતા તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો પછી મળી એક કાલ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય